જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 17 જૂન 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો આજે પણ ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે ભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાવધાન રહેજો, આજે પણ ભારે વરસાદ વરસી શકે છે। 3 થી લઈને 5 ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા। તો કયા વિસ્તારની અંદર આજે મેઘ તાંડવ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। આજે પણ ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ તો અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। ગઈકાલના વિસ્તાર કરતાં આજે વિસ્તારોમાં વધારો થઈ શકે છે। આજની વાત કરીએ તો વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળશે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આજે વહેલી સવારથી વરસાદની સંભાવના છે અને બપોર બાદ મેઘતાંડવ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। બપોર બાદની અપડેટ જોવામાં આવે તો ખાસ કરીને મોરબી જિલ્લો, જામનગર, લાલપુર, કાલાવડ, જામખંભાળિયા, જામજોધપુર એ વિસ્તાર, સલાયા છે, ભાનવડ આજુબાજુના વિસ્તાર, એ સિવાય ચોટીલા, સુરેન્દ્રનગર, થાન, રાજકોટ, સાપર, વેરાવળ, જસદણ, જેતપુર સહિતના ભાગો, તેમજ જૂનાગઢના વિસાવદર આજુબાજુના વિસ્તાર, અમરેલી, બગસરા, સાવરકુંડલા વિસ્તાર, ભાવનગર, તળાજા, મહુવા, જેસર પંથક, ગારિયાધાર, વલભીપુર સહિતના ભાગો, ઉના, રાજુલા, બાબરા, ગઢડા એ તમામ વિસ્તાર, બોટાદ, રાણપુર સહિતના ભાગોની અંદર આજે મધ્યમ ભારે તો અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે। તે સિવાય મધ્ય પૂર્વ વિસ્તારની અંદર જેમાં પૂર્વ ભાગની અંદર દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, બોડેલી, ચાંપાનેર, વડોદરા, બોરસદ, આણંદ, ખેડા જિલ્લો, ડભોઈ, કરજણ, જંબુસર દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, તેમજ નર્મદા છે, રાજપીપળા, ડેડિયાપાડા, શિનોર, ભરૂચ, દહેજ, તેમજ કોસંબા, વાંકલ એ વિસ્તાર, સુરત, બારડોલી, વ્યારાસે, નવાપુર, નવસારી, બિલીમોરા, વાસંદા, આહવા, ડાંગ અને બોર્ડર લાગુ વિસ્તાર, વલસાડ જિલ્લો, વાપી, કપરાડા, વાની, સાપુતારા સહિતના ભાગો, તેમજ દમણ, દાદરા નગર હવેલી સહિતના ભાગોની અંદર આજે બપોર બાદ મેઘતાંડવ જોવા મળી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો જે જણાવ્યા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જણાવ્યા એ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે એકાદ બે વિસ્તારની અંદર જોવા મળી શકે છે વરસાદ, જેમાં 2 થી લઈને 5-6 ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ એકાદ બે વિસ્તારની અંદર ખાબકી શકે છે। જ્યારે અન્ય વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ તો અમુક જગ્યાએ હળવા મધ્યમ તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। આજે પણ ગુજરાતના વિસ્તારોમાં વધારો થઈ શકે છે અને વરસાદની માત્રામાં પણ મોટો વધારો થાય તેવું અનુમાન છે। ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે, જેના કારણે ગાજવીજ સાથે તોફાની પવન સાથે ગુજરાતની અંદર છેલ્લા 3-4 દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે। હજુ ગુજરાતની અંદર ચોમાસું આગળ ના વધે ત્યાં સુધી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। વહેલી સવારથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર જેમાં જામનગર છે, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર સહિતના ભાગોની અંદર વહેલી સવારથી મેઘતાંડવ જોવા મળે એટલે કે વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો આ રીતે ગુજરાતની અંદર આગામી 20 તારીખ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી યથાવત જોવા મળશે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। જ્યારે આગળ વાત કરવામાં આવે તો 18 તારીખ દરમિયાન જેમાં પણ વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારની અંદર જેમાં સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદની સંભાવનાઓ છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લો જેમાં તમામ તાલુકા છે, અમરેલીના તમામ વિસ્તારો, ઉના, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરના ભાગો, તેમજ રાજકોટના ભાગો, જામનગરના ભાગો, દ્વારકાના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે। કચ્છના વિસ્તારની અંદર નલિયા, માંડવી, લખપત, ભુજ, રાપર સહિતના ભાગો, તેની સાથે મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો 18 તારીખ દરમિયાન વલસાડ જિલ્લો, બિલીમોરા, નવસારી, તાપી, વ્યારા, સુરત, બારડોલી વિસ્તાર, કોસંબા, વાંકલ, ભરૂચનો વિસ્તાર, દહેજ, શિનોર, ડેડિયાપાડા, ઉમરપાડા, રાજપીપળા, નર્મદાનો વિસ્તાર, વડોદરા જિલ્લો, ડભોઈ, જંબુસર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર, આ સિવાય મધ્ય ભાગની અંદર બોરસદ, આણંદ, તારાપુર, ખંભાત, ધંધુકા, ધોળકા, નળ સરોવર તેમજ મહેમદાબાદ સુધીના ભાગોની અંદર 8 તારીખ દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળશે। તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાસીઓ માટે સારા સમાચાર કહી શકાય, તેમજ વાવણી લાયક વરસાદ યથાવત જોવા મળે તેવું અનુમાન છે।
જ્યારે બાકીના વિસ્તાર જેમાં ઉત્તર ગુજરાતની અંદર હાલ તો રાઉન્ડ નહીં જોવા મળે. 20 તારીખ બાદ વરસાદની સંભાવના રહેલી છે અને ખાસ કરીને 20 તારીખથી લઈને 25 તારીખ દરમિયાન વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે. જ્યારે મધ્ય પૂર્વ વિસ્તારની અંદર હળવા છૂટાછવાયા વિસ્તારની અંદર સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છમાં પણ આજે વરસાદની સંભાવના યથાવત જોવા મળશે આગામી 20 તારીખ સુધી, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે. વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થાય તેવી શક્યતા છે. હાલ જે ચોમાસું આગળ વધ્યું હતું તે દક્ષિણ ગુજરાત ઉપર અત્યારે નિષ્ક્રિય જોવા મળી રહી છે. આગામી 20 તારીખ બાદ સક્રિય થઈને આગળ વધે તેવું અનુમાન છે. હાલ કોઈ ચોમાસું સ્થિર જોવા મળી રહી છે. હાલ તેમાં કોઈ અપડેટ જોવા મળતી નથી. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.